નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં। આજે આપણે વાત કરીશું કે 1 લીટર પેટ્રોલ ડીઝલ પર કેટલું કમાય છે પંપ માલિક। કમાણી જાણીને ચોંકી જશો। તો એ પહેલાં જે મિત્રો ચેનલ પર નવા છે તેમને ખાસ નમ્ર વિનંતી કે વિડીયોને લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। તો ચાલો શરૂ કરીએ આજનો મહત્વપૂર્ણ ખાસ સ્ટોરી વિડીયો। દેશમાં ઘણા બધા વ્યવસાયો છે, પરંતુ એક એવો વ્યવસાય છે જે ઘણી આવક ધરાવે છે। તેનું નામ ફ્યુલ પંપ છે, જેને સામાન્ય રીતે પેટ્રોલ પંપ તરીકે ઓળખવામાં આવે છે। જો કે પેટ્રોલ પંપ ખોલવો એ સરળ કામ નથી। દરેક વ્યક્તિ તેને ખોલી શકતું નથી, પરંતુ જે લોકો તેને ખોલે છે તેઓ થોડા વર્ષોમાં જ ઘણી કમાણી કરે છે। આજે અમે તમને એક પંપ માલિકને 1 લીટર પેટ્રોલ અને ડીઝલ પર કેટલી કમાણી કરે છે તેના વિશે જણાવીશું। પેટ્રોલ પંપનો વ્યવસાય મોટી કમાણી છે। દેશમાં વાહનોની સંખ્યા દરરોજ વધી રહી છે। હાલમાં પણ દેશમાં 90%થી વધુ પેટ્રોલ અને ડીઝલ વાહનો વેચાય છે। તેથી પેટ્રોલ પંપ માલિકોની આવક તે મુજબ વધી રહી છે। એ વાત સાચી છે કે પેટ્રોલ પંપ ખોલવા માટે ઘણા પૈસાનું રોકાણ કરવું પડે છે, પરંતુ આજના યુગમાં આ વ્યવસાય ઝડપથી વિકસી રહ્યો છે। જો કે આ ક્ષેત્રમાં જટિલ લાયસન્સ પ્રક્રિયા, મોટું રોકાણ અને સ્પર્ધા સામાન્ય છે। જો તમે આ પડકારોનો સામનો કરો છો તો આ વ્યવસાય ઉત્તમ દૈનિક આવકનો સ્ત્રોત છે। ગ્રામીણ વિસ્તારોમાં પેટ્રોલ પંપ ખોલવા માટે ઓછામાં ઓછા 20 લાખ રૂપિયાની જરૂર પડે છે, જ્યારે શહેરી વિસ્તારોમાં 40થી 50 લાખ રૂપિયાનું રોકાણ સામાન્ય છે। આમાં ટાંકી, ડિસ્પેન્સર અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો ખર્ચ સામેલ છે। શહેર પર આધાર રાખીને જમીનની કિંમત વધારે કે ઓછી હોઈ શકે છે। આનાથી ખર્ચ પણ વધી શકે છે। મોટા શહેરોમાં 1 કરોડ રૂપિયાથી વધુનું રોકાણ પણ શક્ય છે। પેટ્રોલ પંપ ખોલવા માટે તમે બેંકો પાસેથી 2 કરોડ રૂપિયા સુધીની લોન લઈ શકો છો। હવે કમાણી વિશે વાત કરીએ તો સૌ પ્રથમ તમને જણાવીએ કે પંપ માલિક પેટ્રોલ અને ડીઝલ પર કેવી રીતે કમાણી કરે છે। સરકારે લીટર દીઠ પેટ્રોલ અને ડીઝલ પર પંપ માલિક માટે કમિશન નક્કી કર્યું છે। પેટ્રોલ પંપ ફક્ત એટલું જ વસૂલ કરે છે કે પેટ્રોલ પંપ માલિક પોતાની ઈચ્છા મુજબ 1 પૈસો પણ વધુ વસૂલ કરી શકતો નથી। 1 લીટર પેટ્રોલ પર પંપ માલિકને કેટલું પેટ્રોલ અને ડીઝલ પર કેવી રીતે કમાણી કરે છે। સરકારે લીટર દીઠ પેટ્રોલ અને ડીઝલ પર પંપ માલિક માટે કમિશન નક્કી કર્યું છે। પેટ્રોલ પંપ ફક્ત એટલું જ વસૂલ કરે છે। પેટ્રોલ પંપ માલિક પોતાની ઈચ્છા મુજબ 1 પૈસો પણ વધુ વસૂલ કરી શકતા નથી। 1 લીટર પેટ્રોલ પર પંપ માલિકને કેટલું કમિશન મળે છે તે જાણીએ તો હાલમાં ગુજરાતમાં 1 લીટર પેટ્રોલનો ભાવ 94.96 રૂપિયા છે, જેમાંથી પેટ્રોલ પંપ માલિકને 3.89 રૂપિયા મળે છે। એટલે કે પંપ માલિકને 1 લીટર પેટ્રોલ પર 3.89 રૂપિયાની કમાણી થાય છે। તમને જણાવી દઈએ કે પેટ્રોલનો મૂળ ભાવ 57.35 રૂપિયા પ્રતિ લીટર છે, જેના પર એક્સાઇઝ ડ્યુટી 19.90 રૂપિયા છે, જે કેન્દ્ર સરકાર દ્વારા વસૂલવામાં આવે છે। 1 લીટર પેટ્રોલ પર 15.79 રૂપિયાનો વેટ વસૂલવામાં આવે છે, જે રાજ્ય સરકાર દ્વારા વસૂલવામાં આવે છે। આ ઉપરાંત 1 લીટર પેટ્રોલની કિંમત 0.26 રૂપિયાના કેટલાક અન્યના નાના સરેરાશ શુલ્ક લાગુ કરીને નક્કી કરવામાં આવે છે। એટલે કે ગુજરાતમાં પંપ માલિકને 1 લીટર પેટ્રોલ પર
રૂપિયા મળે છે। જોકે પેટ્રોલ પંપ માલિકે આમાં તમામ ખર્ચ ઉઠાવવા પડે છે। 1 ડઝનથી વધુ કર્મચારીઓ પેટ્રોલ પંપ પર કામ કરે છે। તેમના પગારથી લઈને પેટ્રોલ પંપના જાળવણી સુધીનો મોટો ખર્ચ થાય છે। તેમ છતાં આ એક નફાકારક સોદો છે। ધારો કે એક પેટ્રોલ પંપ દિવસમાં 5000 લીટર પેટ્રોલ વેચે છે તો નિયમો મુજબ તેને કમિશન તરીકે 19,950 રૂપિયા મળશે। ખર્ચના 50% બાદ કર્યા પછી પણ દરરોજ ઓછામાં ઓછા 10,000 રૂપિયા કમાઈ શકે છે। ગુજરાતમાં પંપ માલિક 1 લીટર ડીઝલ પર કેટલી કમાણી કરે છે? ગુજરાતમાં ડીઝલ પર પંપ માલિકની કમિશન લગભગ રૂપિયા 2 થી 3 પ્રતિ લીટર હોય છે। આ આંકડાઓમાં થોડો ફરક હોઈ શકે છે। પેટ્રોલની જેમ ડીઝલ પર પણ પંપ માલિકોની નેટ કમાણી વેચાણનું પ્રમાણ, સંચાલન ખર્ચ અને અન્ય આવકના સ્ત્રોતો પર આધાર રાખે છે। ડીઝલની કિંમત આંતરરાષ્ટ્રીય ક્રૂડ ઓઇલના ભાવ, કેન્દ્રીય એક્સાઇઝ ડ્યુટી, રાજ્ય વેટ અને ડીલર કમિશન જેવા વિવિધ પરિબળોથી પ્રભાવિત થાય છે। નોંધ એ છે કે ડીલર કમિશન સમયાંતરે બદલાઈ શકે છે। તો મિત્રો, આ વિડીયો જો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। ફરી મળીશું એક નવા વિડીયો સાથે। ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, જય માતાજી। આપનો દિવસ શુભ રહે। આભાર।